નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસ વિરચિત રઘુવંશ મહાકાવ્ય નામના નંદિની વર પ્રદાનમ નામના બીજા સર્ગના અભ્યાસને આગળ વધારીશું. લાસ્ટ વિડીયોમાં આપણે જોયેલું કે દિલીપ રાજા છે પોતાના શરીરનું સિંહને અર્પણ કરે છે અને નતમસ્તક થઈ અને સિંહના આક્રમણની રાહ જોતા હોય છે. ત્યાં સુધીનો એટલે કે 60 શ્લોક સુધીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં 61થી લઈ અને 65 શ્લોક સુધીનો અભ્યાસ કરીશું. વિડીયો શરૂ કરીએ એ પહેલાં સૌને વિનંતી છે કે જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મહત્ત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલાં નોટિફિકેશનના રૂપમાં તમને મળતા રહે. આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. 61મા શ્લોકથી શરૂ કરીએ. સૌ પ્રથમ ઉચ્ચારણ જોઈએ. ઉત્તિષ્ઠ વત્સેત્ય મૃતાયમાનમ વચો નિશમ્યોત્થિતમુત્થિતઃ સન દદર્શ રાજા જનનીમિવ સ્વામ ગામગ્રતઃ પ્રસ્રવિણીમ ન સિંહમ. આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે દિલીપ રાજા છે એ જ્યારે સિંહના આક્રમણની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઉત્તિષ્ઠ વત્સ, હે બાળક ઊભો થા, હે દીકરા ઊભો થા, આવું અમૃત સમાન એને વાક્ય સંભળાય છે. અને જ્યાં તે સામે જુએ છે ત્યાં પ્રસ્રવિણી એટલે કે દૂધ આપતી એવી ગાયને જોવે છે, પણ સિંહ એને ક્યાંય દેખાતો નથી. એક તો દિલીપ રાજા છે આશ્ચર્યચકિત છે, કારણ કે અંતિમ શ્લોકમાં 60મા શ્લોકમાં આપણે જોયું કે જે વિદ્યાધર લોકો છે એણે એના ઉપર પુષ્પવૃષ્ટિ કરી છે. તો હવે એને સિંહ નથી દેખાતો પણ સામે ગાય જ દેખાય છે. અહીં મહાકવિ કાલિદાસે ઉત્થિતોત્થિત, ઉત્થિતમ ઉત્થિતમ આવા શબ્દનો પ્રયોગ કરી અને શબ્દાલંકારનો સરસ એવો ઉપયોગ કરી અને આ શ્લોકની શોભા વધારી. અન્વય જોઈએ. ઉત્તિષ્ઠ વત્સ ઇતિ ઉત્થિતમ અમૃતાય માનમ વચઃ નિશમ્ય રાજા ઉત્થિતઃ સન અગ્રતઃ પ્રસ્રવિણીમ ગામ સ્વામ જનનીમ ઇવ દદર્શ સિંહમ ન દદર્શ. ઉત્તિષ્ઠ વત્સ, ઉત્તિષ્ઠ અર્થાત ઊભો થા, અને વત્સ એટલે કે બેટા અથવા તો દીકરા. તો ઉઠ બેટા અથવા તો ઉઠ દીકરા. ઇતિ એટલે કે આવું. ઉત્થિતમ એટલે કે ઉત્પન્ન થયેલું. અમૃતાય માનમ વચઃ, અમૃતાય માનમ અર્થાત અમૃત સમાન, અમૃત જેવું. અને વચઃ એટલે કે વાક્ય અથવા તો વાણી. તો અમૃત સમાન વાણી. નિશમ્ય એટલે કે સાંભળીને. કઈ વાણીને અમૃત સમાન કહેવામાં આવી છે? વત્સ ઉત્તિષ્ઠ, નંદિની ગાય દિલીપ રાજાને ઊભા કરે છે, એને સામે જોવા કહે છે. તો એ જે શબ્દો છે એ અમૃત સમાન લાગે છે, કારણ કે આ શબ્દોમાં લાગણી છે. એક માતાની જેમ પોતાના પુત્ર પ્રત્યે લાગણી હોય, વાત્સલ્ય હોય, એવા વાત્સલ્યથી નંદિની ગાય છે એ દિલીપ રાજાને કહે છે, બેટા ઉઠ. તો આવા અમૃતાય માનમ વચઃ એટલે કે અમૃતમય વચનોને નિશમ્ય એટલે કે સાંભળીને રાજા ઉત્થિતઃ સન, રાજા એટલે કે દિલીપ રાજા ઉત્થિતઃ સન ઊભા થઈને અગ્રતઃ એટલે કે પોતાની સમક્ષ, પોતાની સામે, આગળ પ્રસ્રવિણીમ, પ્રસ્રવિણીમ એટલે કે દૂધ આપનારી, દૂધ આપતી એવી ગામ એટલે કે ગાયને દદર્શ એટલે કે જોવે છે. કેની જેમ જોવે છે? સ્વામ જનનીમ ઇવમ, સ્વામ એટલે કે પોતાની, જનનીમ એટલે કે માતા, અને ઇવ એટલે કે જેમ. જાણે કે નંદિની ગાય માતા હોય પોતાની એ રીતે જોવે છે. કોઈ બાળક પોતાની માતા પ્રત્યે જે લાગણીથી જુએ છે એ લાગણીથી અહીં દિલીપ રાજા છે નંદિની ગાયને જુએ છે. કોને નથી જોતા દિલીપ રાજા? કોને નથી જોઈ શકતા? સિંહમ ન દદર્શ, સિંહમ એટલે કે સિંહને, કુંભોદર સિંહ કે જેણે નંદિની ગાય પર આક્રમણ કરેલું હતું એ કુંભોદર સિંહને ન દદર્શ નથી જોઈતા, નથી જોઈ શકતા. કારણ કે એ કુંભોદર સિંહ તો નંદિની ગાયની એક માયા જ હતી, અને હવે એ માયા એણે લુપ્ત કરી દીધી છે નંદિની ગાયે. માત્ર ને માત્ર દિલીપ રાજાની પરીક્ષા કરવા માટે જ એણે માયાથી જ આ સિંહની રચના કરેલી હતી. તો નંદિની ગાય જ્યારે ખુશ થાય છે કે દિલીપ રાજા પોતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, તો ઉઠ બેટા એવો વાત્સલ્યભર્યો શબ્દ એને સંભળાવે છે. જ્યારે દિલીપ રાજા સમક્ષ જુએ છે તો ગાય દેખાય છે, પણ એ સિંહને જોઈ શકતા નથી, કારણ કે સિંહ તો લુપ્ત થઈ ગયેલો હતો. એ નંદિની ગાયની એક માયા જ હતી. તો દરેક શબ્દનો અર્થ જોઈએ. ઉત્તિષ્ઠ વત્સ, બેટા ઉઠ.
ઇતિ ઉત્થિતમ આવા ઉત્પન્ન થયેલા અમૃતાય માનમ વચઃ અમૃતમય વાણીને નિશમ્ય એટલે કે સાંભળીને રાજા ઉત્થિત સન રાજા ઊભો થઈને અગ્રતઃ એટલે કે આગળ પ્રસર્વેણીમ ગામ દૂધ આપનારી ગાયને સ્વામ જનનીમ ઇવ દદર્શ પોતાની માતાની જેમ જોઈ સિંહમ ન દદર્શ પણ સિંહને જોયો નહીં. અનુવાદ જોઈએ. તે સમયે પ્રગટ થયેલા ઉઠ બેટા એવા અમૃતમય બની રહેલ આ વાક્યને સાંભળીને બેઠા થયેલા રાજાએ પોતાની માતા સમી દૂધ સ્ત્રવતી નંદીની ગાયને સામે જોઈ પણ સિંહને જોયો નહીં. આગળનો શ્લોક જોઈએ. 62મો શ્લોક. સૌપ્રથમ ઉચ્ચારણ જોઈએ. તમ વિસ્મિતમ ધેનુરુવાચ સાધો માયામ મયોદભાવ્ય પરીક્ષિતોસી ઋષિ પ્રભાવાન મયિનાંત કોપી પ્રભુ પ્રહર્તુમ કિમુતાન્ય હિંસ્રા. આ શ્લોકમાં નંદીની ગાય છે દિલીપ રાજાને કહે છે કે હે સજ્જન, હે સાધુ માણસ, મેં માયા રચી અને તારી પરીક્ષા કરેલી છે અને તું એમાં ઉત્તીર્ણ થયો છો. વશિષ્ઠ ઋષિના પ્રભાવથી મારા ઉપર ખુદ યમરાજ પણ આક્રમણ ન કરી શકે, તો આ અન્ય જે હિંસક પશુઓ છે એની તો શું વાત જ કરવી. શ્લોકનો અર્થ જોઈએ. વિસ્મિતમ એટલે કે આશ્ચર્યચકિત થયેલા એવા દિલીપ રાજાને, અહીં દિલીપ રાજાનું વિશેષણ આપ્યું છે. દિલીપ રાજા કેવા છે? વિસ્મિત થયેલા છે, આશ્ચર્યચકિત થયેલા છે. એને નથી સમજાતું કે આ અચાનક શું બની ગયું, કુંભોદર સિંહ ક્યાં ગયો. એટલા માટે નંદીની ગાય છે સ્પષ્ટ કરે છે. તમ એટલે કે તેવા, વિસ્મિત એવા, આશ્ચર્યચકિત થયેલા એવા, તમ એટલે કે તે દિલીપ રાજાને ધેનુ ઉવાચ, ધેનુ એટલે કે ગાય, નંદીની ગાય, ઉવાચ એટલે કે કહ્યું. તો આશ્ચર્યચકિત થયેલા એવા દિલીપ રાજાને નંદીની ગાયે કહ્યું. શું કહ્યું? સાધો એટલે કે હે સજ્જન, મયા એટલે કે મારા વડે, માયામ ઉદ્ભાવ્ય માયા ઉત્પન્ન કરીને, માયા રચીને, ત્વમ એટલે કે તું, પરીક્ષિત અસી પરીક્ષાયેલો અથવા તો પરખાયેલો, અને અસી એટલે કે છો. અહીં આ વાક્ય છે કર્મણી આપેલું છે. નંદીની ગાય કહે છે કે મેં માયા ઉત્પન્ન કરી અને મેં તારી પરીક્ષા કરેલી છે. ઋષિ પ્રભાવાત એટલે કે વશિષ્ઠ ઋષિના પ્રભાવથી, મયી એટલે કે મારા પર, અંતકઃ અપી, અંતકઃ શબ્દનો અર્થ થશે યમરાજ, અપી એટલે કે પણ, તો ઋષિના પ્રભાવથી મારા પર યમરાજ પણ પ્રહર્તુમ એટલે કે પ્રહાર કરવા, ન પ્રભ, ન અર્થાત નથી અને પ્રભુ અર્થાત સમર્થ. તો ઋષિના પ્રભાવથી મારા પર યમરાજ પણ પ્રહાર કરવા અથવા તો આક્રમણ કરવા સમર્થ નથી, અર્થાત યમરાજ પણ એના પ્રાણ ન લઈ શકે, યમરાજ પણ એની ઉપર આક્રમણ ન કરી શકે. કોના પ્રભાવથી? વશિષ્ઠ ઋષિના પ્રભાવથી. અન્ય હિંસ્રાહ કિમુતઃ, અન્ય હિંસ્રાહ એટલે કે અન્ય હિંસક પ્રાણીઓ, કિમુતઃ એટલે કે કઈ રીતે. જો યમરાજ પણ પ્રહાર કરવા સમર્થ નથી, તો બીજા હિંસક પ્રાણીઓ તો કઈ રીતે એના ઉપર આક્રમણ કરી શકે. તો આ કુંભોદર સિંહે આક્રમણ કર્યું એ શું હતું? માત્ર માયા ઉત્પન્ન કરી અને પરીક્ષિત આ દિલીપ રાજા છે એની પરીક્ષા કરી હતી નંદીની ગાયે. તો દરેક શબ્દનો અર્થ જોઈએ. વિસ્મિતમ એટલે કે આશ્ચર્યચકિત થયેલા એવા, તમ એટલે કે તે રાજાને, ધેનુ ઉવાચ ગાયે કહ્યું, સાધો મયા માયા ઉદ્ભાવ્ય, હે સજ્જન, મેં માયા ઉત્પન્ન કરીને ત્વમ પરીક્ષિત હશે તારી પરીક્ષા કરી છે. ઋષિ પ્રભાવાત અર્થાત વશિષ્ઠ ઋષિના પ્રભાવથી, મયી એટલે કે મારા પર, અંતકઃ અપી, અંતકઃ એટલે કે યમરાજ, અપી એટલે કે પણ, પ્રહર્તુમ એટલે કે પ્રહાર કરવા અથવા તો આક્રમણ કરવા, ન પ્રભુ સમર્થ નથી. અન્ય હિંસ્રાહ કિમુતઃ, અન્ય વિહિંસ્રાહ અર્થાત અન્ય હિંસક પ્રાણીઓ કિમુતઃ એટલે કે કઈ રીતે. જો યમરાજ પણ આક્રમણ ન કરી શકતો હોય તો અન્ય હિંસક પ્રાણીઓનું તો શું સામર્થ્ય કે મારા પર આક્રમણ કરી શકે. આ શ્લોકનો અર્થ જોઈએ. વિસ્મય પામેલા તેને એટલે કે તે દિલીપ રાજાને ધેનુએ કહ્યું, હે સજ્જન, મેં જ માયા રચીને તારી પરીક્ષા કરી છે. ઋષિના પ્રભાવના કારણે યમરાજ પણ મારા પર પ્રહાર કરવા સમર્થ નથી, તો બીજા હિંસક પ્રાણીઓ તો ક્યાંથી સમર્થ હોય. તો આશા રાખું છું આ શ્લોક તમને સમજાઈ ગયો છે. આગળનો શ્લોક જોઈએ, 63મો શ્લોક. ભક્ત્યા ગુરો મય્ય અનુકંપયા ચ પ્રીતાસ્મિ તે પુત્ર વરમ વૃણીષ્વ ન કેવલાનામ પયસામ પ્રસૂતિમ અવેહિમામ કામદુઘામ પ્રસન્નામ. આ શ્લોકમાં નંદિની ગાય દિલીપ રાજાને કહે છે કે ગુરુ પ્રત્યેની તમારી ભક્તિ અને મારા પ્રત્યેની અનુકંપાને જોઈ અને હું તમારાથી પ્રસન્ન છું, ખુશ છું. મને માત્ર સામાન્ય ગાય નહીં સમજતો, પણ હું પણ
કામદુઘાજુ, કામદુઘા અર્થાત કામધેનુ. કામધેનુ કોને કહેવામાં આવે? કે જેની સમક્ષ કોઈ પણ કામના વ્યક્ત કરીએ અને એ આપણી ઈચ્છા પૂરી કરે એને કામદુઘા કહેવામાં આવે છે. તો એક એક શબ્દનો અર્થ જોઈએ. પુત્ર એટલે કે હે પુત્ર, ગુરુ ભક્ત્યા, ગુરુ એટલે કે ગુરુ પ્રત્યેની, ભક્ત્યા એટલે કે ભક્તિથી, તારી ગુરુ પ્રત્યેની ભક્તિથી એટલે કે વશિષ્ઠ ઋષિ પ્રત્યેની ભક્તિથી, અને મયી એટલે કે મારા પર, અનુકંપયા અનુકંપાથી દયા ભાવનાથી, તે એટલે કે તારા પર, પ્રીતા અસ્મિ, પ્રીતા એટલે કે પ્રસન્ન થયેલી, અને અસ્મિ એટલે કે છું. તો પ્રથમ પંક્તિનો અર્થ થશે કે હે પુત્ર, ગુરુ પ્રત્યેની તારી ભક્તિ અને મારા પરની અનુકંપાથી હું તારા પર પ્રસન્ન થઈ છું. તો વરમ વૃણીશ્વ, વરમ એટલે કે વરદાન, અને વૃણીશ્વ એટલે કે માગો. તો જોઈતું જે વરદાન હોય તે તમે મારી પાસે માગો. મા કેવલાનામ પયસામ પ્રસૂતિ, મા એટલે કે નહીં, કેવલાનામ, કેવલામ એટલે કે માત્ર, પયસામ એટલે કે મામ એટલે કે મને, કેવલાનામ એટલે કે માત્ર, પયસામ એટલે કે દૂધની, અને પ્રસૂતિમ એટલે કે ઉત્પત્તિ કરનાર, ન અવેહી, ન એટલે કે નહીં, અને અવેહી એટલે કે જાણ. તો મને માત્ર દૂધની ઉત્પત્તિ કરનાર ગાય તરીકે જ ન જાણ, માત્ર સામાન્ય ગાયમાં જ મારી ગણતરી ન કર. મામ એટલે કે મને, પ્રસન્નામ એટલે કે પ્રસન્ન થતા, પ્રસન્ન થતા મને, કામદુઘામ એટલે કે ઈચ્છાઓની પૂર્તિ કરનાર ગાય તરીકે, અવેહી એટલે કે જાણ. તો માત્ર મારી સામાન્ય ગાયોમાં ગણતરી ન કર, પણ હું જ્યારે પ્રસન્ન થાઉં ત્યારે ઈચ્છિત વરદાન આપનારી પણ છું. આ પ્રકારે તું મને જાણી લે. અનુવાદ જોઈએ. તારી ગુરુ પ્રત્યેની ભક્તિ અને મારા પ્રત્યેની અનુકંપાથી હું તારા પર ખુશ છું. તું વરદાન માગ. તું મને માત્ર દૂધ આપનારી જ ન સમજીશ, હું પ્રસન્ન થાઉં તો કામનાઓ પૂર્ણ કરનાર પણ છું. આગળનો શ્લોક જોઈએ. ઉચ્ચારણ જોઈએ. સૌપ્રથમ તતઃ સમાનીય સમાનિતાર્થી હસ્તો સ્વહસ્તાર્જિતવીર શબ્દ વંશસ્ય કર્તારમનંત કીર્તિમ સુદક્ષિણાયામ તનયમ યયાચે. હવે આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે દિલીપ રાજાએ નંદિની ગાય પાસે શું માગ્યું અને કેવી રીતે માગ્યું, એનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તતઃ એટલે કે ત્યારબાદ, જ્યારે નંદિની ગાયે આ પ્રકારના શબ્દો કીધા ત્યારબાદ, માનિતાર્થી, અહીં દિલીપ રાજાનું વિશેષણ આપેલું છે. દિલીપ રાજા કેવા છે? માનિતાર્થી, જે અર્થી પ્રત્યે ખૂબ જ સન્માન ધરાવે છે, જે કોઈ પણ યાચકોનું ખૂબ જ સન્માન કરે છે, એવા દિલીપ રાજા. અને જેણે સ્વહસ્તાર્જિત વીર શબ્દ, સ્વ એટલે કે પોતાના, હસ્તાર્જિત હાથેથી જ અર્જિત કર્યો છે, પ્રાપ્ત કર્યો છે, પોતાના બાહુબળથી જ જેણે પ્રાપ્ત કર્યો છે. શું પ્રાપ્ત કર્યું છે? વીર શબ્દ, વીર શબ્દને પ્રાપ્ત કર્યો છે. અર્થાત પોતાના બાહુબળથી જ પોતે વીર છે એવું જેણે સાબિત કર્યું છે, એવા સહ એટલે કે તે દિલીપ રાજા, હસ્તૌ સમાનીય, હસ્તૌ એટલે કે હાથ, સમાનીય એટલે કે જોડીને, બે હાથની અંજલિ કરીને, નમસ્કાર કરીને શું માગે છે? વંશસ્ય કર્તારમ અનંત કીર્તિમ તનયમ યયાચે. વંશસ્ય કર્તારમ, વંશને આગળ વધારનાર, વંશને કરનાર અર્થાત પોતાના વંશને આગળ વધારનાર, અને અનંત કીર્તિમ, જેની કીર્તિ અનંત હોય એવા, તનયમ એટલે કે પુત્રને, યયાચે એટલે કે માગે છે. કોનાથી માગે છે? સુદક્ષિણાયામ એટલે કે માત્ર સુદક્ષિણાથી જ. જો દિલીપ રાજા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કરતો હોત તો એ અન્ય વિવાહ કરીને પણ એ પુત્રની પ્રાપ્તિ કરી શકે, પણ એ એક પત્ની વ્રત ધારણ કરે છે, એટલા માટે માત્ર એને સુદક્ષિણાથી જ ઉત્પન્ન થતો પુત્ર જોઈએ. અને એ પુત્ર પણ કેવો? વંશને આગળ વધારનાર અને અનંત કીર્તિ પ્રાપ્ત કરનાર. આપણે જાણીએ છીએ કે સુદક્ષિણા અને દિલીપને ત્યાં આગળ જતાં નંદિની ગાયની આશીર્વાદથી, નંદિની ગાયની જે ઈચ્છા પૂર્તિ કરી છે એના કારણે રઘુ નામનો એક પુત્ર ઉત્પન્ન થાય છે, અને એના પરથી જ આ વંશનું નામ રઘુવંશ આગળ પડે છે. તો રઘુ છે એ ખૂબ જ શક્તિશાળી હતો, એટલો સમ્રાટ રાજા હતો કે એણે અનંત કીર્તિને પ્રાપ્ત કરી હતી. તો નંદિની ગાયે અનંત કીર્તિ આપનાર, પોતાના વંશને આગળ વધારનાર એવા પુત્રના વરદાન આપે છે, તો સ્વાભાવિક છે કે એનામાં આવા ગુણો તો હોવાના જ છે. તો ફરીથી દરેક શબ્દનો અર્થ જોઈએ. તતઃ એટલે કે ત્યારબાદ, માનિતાથી એટલે કે યાચકો પ્રત્યે સન્માન રાખનાર એવા, સ્વહસ્તાર્જિત વીર્ય શબ્દ, પોતાના હાથથી જ, પોતાના બાહુબળથી જ જેણે વીર શબ્દ, વીર એવી ઉપાધિ પ્રાપ્ત કરેલી છે, એવા સહ એટલે કે તે દિલીપ રાજાએ,
હસ્તૌ સમાનીય હાથ જોડીને નમસ્કાર કરીને વંશકર્તારમ એટલે કે વંશને આગળ વધારનાર અને અનંત કીર્તિમ એટલે કે અનંત કીર્તિ એવા જેની કીર્તિ અનંતકાલ સુધી સ્થિર રહે એવા તનયમ એટલે કે પુત્રને સુદક્ષિણાયામ એટલે કે સુદક્ષિણાથી જ યયાચે એટલે કે માગ્યો. આ શ્લોકનો અનુવાદ જોઈએ. યાચકોનું સન્માન કરનારા અને પોતાના બાહુબળથી વીર એવા શબ્દને મેળવનારા તેણે તે દિલીપ રાજાએ બે હાથ જોડીને સુદક્ષિણાથી પોતાના વંશને આગળ વધારનાર અને અનંત કીર્તિવાળા પુત્રને માગ્યો. અર્થાત વરદાન તરીકે એણે શું માગ્યું કે વંશનો આગળ વધારનાર અને અનંત કીર્તિ જેની કીર્તિ અનંતકાલ સુધી સ્થિર રહે એવો પુત્ર સુદક્ષિણાથી મને પ્રાપ્ત થાય. 65મો શ્લોક જોઈએ. સંતાન કામાય તથેતિ કામમ રાગને પ્રતિશ્રુત્ય પયસ્વિની સા દુગ્ધ્વા પયઃ પત્ર પુટે મદીયમ પુત્રોપભુંક્ષ્વેતિ તમાદિદેશ. આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે જ્યારે દિલીપ રાજાએ વરદાનની માગણી કરી ત્યારે જે નંદિની ગાય હતી એણે વરદાન આપ્યું છે અને શું કહ્યું છે કે મારું દૂધને તું સેવન કર, મારું દૂધ તું પી, જેથી કરીને તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. દરેક શબ્દનો અર્થ જોઈએ. સા એટલે કે તે નંદિની ગાય માટે વપરાયેલું સર્વનામ છે. પયસ્વિની, પયસ્વિની એટલે કે દૂધ આપનારી એવી એ નંદિની ગાયે સંતાન કામાય સંતાનની કામનાવાળા જેને સંતાન પ્રાપ્ત કરવાની છે ઈચ્છા છે એવા રાગને એટલે કે રાજાને તથા એવું જ થાવ અથવા તો સારું ઇતિ કામમ પ્રતિશ્રુત્ય. ઇતિ એટલે કે આમ, કામમ એટલે કે વરદાન, કામના અથવા તો ઈચ્છા, પ્રતિશ્રુત્ય એટલે કે આપીને કહે છે પુત્ર એટલે કે હે પુત્ર, મદીયમ એટલે કે મારું, પયઃ એટલે કે દૂધ, મારું દૂધ, પત્ર પુટે દુગ્ધ્વા, પત્ર પુટે એટલે કે પત્ર એટલે કે પાંદડું અને પુટ એટલે કે પડિયો અથવા તો દળિયો. પાંદડાનો જે વાટકાના આકારનો જે કોઈ પણ પાત્ર બનાવવામાં આવે એને પત્રપૂટ કહેવામાં આવે છે. તો પત્રપૂટે એટલે કે પાંદડાના પડિયામાં અથવા તો પાંદડાના વાટકામાં દુગ્ધ્વા એટલે કે દોહીને ઉપભુંક્ષ્વ, ઉપભુંક્ષ્વ અર્થાત સેવન કર, એ દૂધ પી. ઇતિ એટલે કે આવું, તમ એટલે કે તેને, તે રાજાને, આદિદેશ એટલે કે આદેશ કર્યો, આવો એ રાજાને આદેશ કર્યો. શું આદેશ કર્યો કે મારા દૂધને મદીયમ પયઃ એટલે કે મારા દૂધને પત્રપૂટે દુગ્ધ્વા, પાંદડાના પડિયામાં અથવા તો પાંદડાના વાટકામાં દોહીને ઉપભુંક્ષ્વ એટલે કે સેવન કર. કેવા દિલીપ રાજાને આવો આદેશ કર્યો તો કે સંતાનની કામનાવાળા એ દિલીપ રાજાને નંદિની ગાયે આવો આદેશ કર્યો. ફરીથી દરેક શબ્દનો અર્થ જોઈએ. સા એટલે કે તે, પયસ્વિની એટલે કે દૂધ આપનારી એવી નંદિની ગાયે સંતાન કામાય સંતાનની કામના રાખનાર એવા રાગને એટલે કે દિલીપ રાજાને તથા એટલે કે સારું, એમ જ થાઓ, તથાસ્તુ એવું, ઇતિ એટલે કે એવું, કામમ પ્રતિશ્રુત્ય, કામમ એટલે કે વરદાન, પ્રતિશ્રુત્ય એટલે કે આપીને કહ્યું હે પુત્ર, મદીયમ પયઃ મારું દૂધ, પત્રપુટે દુગ્ધ્વા પાંદડાના પડિયામાં દોહીને, ઉપભુંક્ષ્વ એટલે કે સેવન કર, ઇતિ તમ આદિદેશ એવો તેને આદેશ કર્યો. તો આશા રાખું છું કે આ 5 શ્લોક તમને સારી રીતે સમજાઈ ગયા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. ટૂંક સમયમાં આગળના શ્લોકો સાથે ફરી મળીશું. જય હેતુ સંસ્કૃતમ.